અમદાવાદ શહેરમાં ઓનલાઈન ગેમિંગ અને બેટિંગના મોટા રેકેટનો નારણપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે. રેડી અન્ના નામની ઓનલાઈન ગેમિંગ વેબસાઇટ મારફતે ગેરકાયદેસર બેટિંગનું સંચાલન કરતા 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન 17 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 40 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 20 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બેટિંગથી મળતી રકમ વિવિધ બેંક એકાઉન્ટ અને મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને સમગ્ર નાણાકીય વ્યવહારનું સંચાલન કરતા હતા. શું કહી રહ્યા છે હર્ષદ પટેલ, ડીસીપી? ગઈકાલે થાણા ઇન્ચાર્જ સક્સેના અને ડિસ્ટાફના પીએસઆઈ શ્રી તરાલ એમની ટીમ મારફતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ખાનગી રાહે એવી બાતમી મળી કે આદર્શનગરના વિસ્તારના કોઈ એક મકાનમાં 4-5 માણસો ભાડે રાખી મકાન અને ઓનલાઈન ગેમિંગ કે ઓનલાઈન જુગાર રમાડી રહેલા છે. બાતમી વેરીફાઈ કર્યા બાદ ડિસ્ટાફ પીએસઆઈ એયુ તરાલ અને સર્વેલન્સ સ્ક્વોડના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા જગ્યા ઉપર રેડ કરવામાં આવી. જગ્યા ઉપરથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે. તેમની પાસેથી એક લેપટોપ, એક રાઉટર, 40 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 17 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 20 જેટલા અલગ અલગ કંપનીના સિમ કાર્ડ બરામદ કરવામાં આવેલા છે. આરોપીઓના નામ સચિન બોકોલિયા જે મુખ્ય આરોપી છે, વિશાલ રેખારામ, સોનુ બડાલિયા, મુન્નારામ નવલ અને છોટુરામ નવલ, આમ 5 આરોપીઓને સ્થળ ઉપરથી ગિરફ્તાર કરવામાં આવેલા છે. ખાસ કરી પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા 6 મહિનાથી આ જગ્યા ઉપર મકાન ભાડે રાખી આરોપીઓ ત્યાં રહી અને ઓનલાઈન જે એપ છે જેનું નામ રેડી અન્ના નામની વેબસાઇટનો ઉપયોગ કરી અલગ અલગ ગ્રાહકો સાથે ઓનલાઈન ગેમ માટે પોતે ફંડ ભેગું કરતા. જે પણ રકમ ઓનલાઈન ગેમમાંથી મળતી એ પોતે ખોલાવેલા અલગ અલગ વ્યક્તિઓના ખાતામાં જમા કરાવતા અને પછી એમાંથી મોટાભાગે કેશ વિથડ્રોલ કરતા એવી પ્રાથમિક હકીકત મળી આવેલ છે. પાંચેય આરોપી રાજસ્થાનના રહેવાસી છે. છેલ્લા થોડાક મહિનાઓથી અત્રે ભાડે મકાન રાખી આ અન્ના એપ નામની એપ્લિકેશનથી ઓનલાઈન ગેમિંગ રમાડતા હતા. અન્ય કોઈ ગુનાઓમાં પકડાયેલા છે કે કેમ, અન્ય કોઈ બેકગ્રાઉન્ડની હિસ્ટ્રી વગેરે અત્યારે તપાસ ચાલી રહી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે અન્ય કોઈ સ્કેન્ડલ ચલાવી રહ્યા છે અથવા તો એમની ઉપર પણ કોઈ અન્ય આરોપીઓ છે કે કેમ તે તપાસ માટે થઈ વધુ પોલીસ કસ્ટડી માટે કોર્ટને વિનંતી કરવામાં આવનાર છે. પાંચેય આરોપીઓમાં વિશાલ ઓમ પ્રકાશ બોકોલિયા છે. એ આ બધાનો મેનેજર કે જે ઓનલાઈન ગેમિંગ માટે આ લોકોને અહીંયા મદદ માટે લઈ આવેલો હતો. ખાસ કરી ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ જેવી આઈડી આપી અને ગ્રાહકોને એની ઉપર ઓનલાઈન ગેમ રમાડી અને એમાંથી પૈસા એમના પોતાના ખાતાઓમાં જમા કરાવતો હતો. જેટલા પણ અત્યારે 40 જેટલા ડેબિટ કાર્ડ મળેલા છે એ અલગ અલગ વ્યક્તિઓના નામના ડેબિટ કાર્ડ છે. એનો સીધો મતલબ એ છે કે 40 એકાઉન્ટ આ આરોપીઓ અહીં બેઠા બેઠા ઓપરેટ કરતા હતા, જેમાંથી ઘણી બધી બેંકના એકાઉન્ટમાં અન્ય જિલ્લાઓમાં કે અન્ય રાજ્યમાં પણ ફરિયાદ દાખલ થયેલી છે. તો એ દિશામાં વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવનાર છે. 40માંથી કેટલા એકાઉન્ટ કોના નામે છે, ખોલવા માટે આ લોકોએ કોઈ પ્રલોભન કરેલા છે કે કેમ, એકાઉન્ટ ખોલવા માટે થઈ કોઈ ફોર્જ ડોક્યુમેન્ટ તો ઊભા કરવામાં નથી આવેલા ને આ તમામ આસ્પેક્ટમાં નારણપુરા પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
જ્યાં સુધી પ્રાથમિક માહિતી છે ત્યાં સુધી રેડી અન્ના નામની વેબસાઇટ ઓલરેડી પ્રતિબંધ છે, એટલે આરોપીઓ પ્રતિબંધિત વેબસાઇટનો ઉપયોગ કરી અને પોતાના આર્થિક લાભ સારું ગ્રાહકોને છેતરી ઓનલાઈન ગેમિંગનું આખું કારસ્તાન ચલાવી રહેલા હતા. અત્યારે હાલ એવી કોઈ ફિક્સ રકમ પોલીસના ધ્યાને તપાસમાં નીકળી નથી, પરંતુ જેમ તપાસ આગળ ચાલશે તેમ 40 એકાઉન્ટમાં કુલ કેટલી રકમનો મુદ્દામાલ, કેટલા કેશ પડેલા છે અને છેલ્લા વર્ષોમાં કે મહિનાઓમાં કેટલા કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલું છે એ તમામ દિશાઓમાં નારણપુરા પોલીસ તપાસ ચલાવી રહી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.